બા તમારું નામ શું છે? હીરાબેન વસાવા. હીરાબેન વસાવા. અને તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મેં એકલી જ છું તમે એકલા જ છો? અને આ બહેનો આવશે મારી જોડે. વિધવા બધી. આ બધી વિધવા બહેનો તમે રાખો છો? હા, રહેશે મારી જોડે. બહુ સરસ, બહુ સરસ. મારે આ કામ કરનાર કોઈ નહીં, આપણેથી કામ થતું નથી. બરાબર. હવે આપણે લાવે મેલે તો ખાવાનું. અચ્છા, એટલે ભિક્ષા માંગવા જાય. હા, ભિક્ષા માંગીને જે મળે એ તમે બધા જોડે મળીને ખાવ છો. મળે. સલામ છે બા તમને કે તમે 3 બહેનોને રાખો છો, કોઈ નથી, એકલા જ છો. તો તમે પણ અહીંયા જ રહો છો એમની સાથે? એમની સાથે રહીએ છીએ. અને બા તમારું નામ શું છે? મંગીબેન વિરસી. મંગીબેન. તો તમારા પરિવારમાં પણ કોઈ નથી? હા, કમલાબેન. કમલાબેન. અચ્છા, અને તમારા પરિવારમાં કોઈ નથી? તો મિત્રો તમે જોઈ શકો છો બા છે એ ખૂબ સરસ છે, જેઓ વૃદ્ધ પણ છે, ઉંમર ખાસા છે, તો પણ છતાં એક બિરદાવાલાયક કામ કરે છે. એમના ઘરમાં આ 3 વિધવા બહેનોને આશરો આપ્યો છે અને બધા મળીને જે કંઈ બી ભિક્ષા મળે છે એ ભિક્ષા મળીને એ લોકો લાવી અને ખાય છે. તો મારી તમને નમ્ર વિનંતી છે કે આ બાને અને અનાજ માટે મદદ કરીએ. અને એમના ઘરના જે તમે જોઈ શકો છો પતરા બધા જ બગડી ગયા છે અને ઘરમાં રહેવા લાયક રહ્યા નથી. તો સૌથી પહેલાં અનાજ અને પતરાની મદદ કરવા માટે હું તમને અપીલ કરું છું. અને આ વિડીયો આગળ શેર કરજો, જેથી કરીને જરૂરતમંદ લોકો સુધી પહોંચે અને એ લોકોને સુધી અમે પહોંચીએ અને એમને જરૂરત મુજબની સેવા અમે આપી શકીએ. જય હિન્દ, જય ભારત.